શું કરું યાર, જો ને યાર, મજા નાખો મારી ઉપર. રાજીનામું લઈને આવ્યો હું. ગોપાલભાઈ ને પેલા શપથ લેવાના છે, એટલે હજી જો ગોપાલભાઈ મેસેજ કરે શપથ લેવા હોય તો હું 2 કલાક બેસીશ, અધ્યક્ષ શ્રી યારે શપથ લઈ લે અને પછી રાજીનામું દેશી. અહીંયા ગોપાલભાઈ એક ખોટું રાજકારણ કરે કે કોઈ ગ્રહને જોડું મારી લાલા તું ઊંચો કર કેમેરો મોટું થાવ બૂમ નીચે રાખો. વાજબી નથી. અહીંયા ભાઈ શ્રી પ્રદીપસિંહને જોડું માર્યું હતું તે પછી અત્યારે ગુજરાતની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે. ગુમરાહ કરે, ખોટા વિડિયા મૂકે. એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું. એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે. પણ અહીંયા એ બોયલા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે ને ગોપાલભાઈ આવશે. એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ મને જવાબ આવ્યો ગળદા ઉપર બેહી અને જવાબનું સિદ્ધાંતનો પાકો કે હું આટલા વાગે પહોંચી અને હજી ગોપાલભાઈ આજ નો આવે, ગોપાલભાઈ આજ નો આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કહેશે ને તો એની સાથે રાજીનામું દેવા આવીશ. ગોપાલભાઈ કહેશે એમ. પણ હું બોલ્યો તો કે એના બાપમાં ફેર અમારા બાપમાં આવ્યો. શાંતિભાઈ, ગોપાલ ઇટાલિયા માટે શું સંદેશો, કારણ કે હજુ સુધી આવ્યો નથી એટલે સંદેશ હોય જે મને કહે એટલે હું આવીશ રાજીનામું દેવા. કાંતિભાઈ, હવેનું સ્ટેન્ડ શું? કારણ કે એ સમય પૂરો થઈ ગયો. તમે પણ સૌરાષ્ટ્રમાંથી આવો છો. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારની રાજનીતિ અત્યારે ચાલી રહી છે. વિસાવદર એનું ઉત્તમ ઉદાહરણ છે. પાટીદાર એક છે, પાટીદાર એક છે, કોઈ પાટીદાર નોખો નથી. પણ સમાજમાં આવા માણસો હોય એને મિસગાઈડ કરતા હોય એ વાત છે, એને રોકવા માટે હું આવ્યો.